અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ પર ફાયરિંગની ઘટના બની છે। ચંડોળા તળાવ ખાતે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ પર ફાયરિંગની આ ઘટના। ચંડોળા તળાવ ખાતે આરોપીને પકડવા જતા આરોપીએ ફાયરિંગ કર્યું છે અને આરોપીએ ભાગવાનો પ્રયાસ કરીને શરદ સિંઘલને પગમાં ગોળી મારી હતી। જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક આરોપીને પકડવા પહોંચી હતી ત્યારે પરિસ્થિતિ અચાનક તંગ બની ગઈ હતી અને મળતી માહિતી મુજબ આરોપીને કાબૂમાં લેવા જતા જ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ ઘટના ઘટી હતી। આરોપીએ ભાગવાનો પ્રયાસ કરીને શરદ સિંઘલને પગમાં ગોળી મારી છે। આ અચાનક બનેલા ઘટનાક્રમમાં પોલીસ અધિકારી જેસીપી શરદ સિંઘલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, આરોપીએ ફાયરિંગ કર્યું છે અને એક પોલીસ અધિકારીને પગમાં ગોળી પણ વાગી છે, શું વધુ અપડેટ? જે પ્રકારની આ ઘટના સામે આવી છે, ચંડોળા વિસ્તારની અંદર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હથિયારોની હેરાફેરી થઈ રહી છે અને એક આરોપી હથિયારો વેચવા માટે ત્યાં આવી રહ્યો છે, જેને લઈને પોલીસ ઉચ્ચ અધિકારી સહિતની જે ટીમ હતી ત્યાં આરોપીને પકડવા માટે પહોંચી હતી। એ દરમિયાન આરોપી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ હતી। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જ્યારે આરોપીને પકડવા જતા ત્યારે આરોપીએ સામે ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગમાં જે શરદ સિંઘ જેસીપી છે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। સાથે પોલીસે પણ સામે જે ફાયરિંગ કરતા જે આરોપી છે તે પણ ઇજાગ્રસ્ત થયો છે, તેના પણ પગમાં ગોળી વાગી હતી, જેને લઈને હાલ આરોપીને અને શરદ સિંઘલ સાહેબને બંનેને અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તપાસમાં સામે આવી છે કે ઇજાગ્રસ્ત જે જેસીપી છે તેઓને સારવાર આપવામાં આવી રહી છે। હાલ તેમની પરિસ્થિતિ સ્થિર છે, જ્યારે જે આરોપી છે તેની પણ અત્યારે હાલ સારવાર ચાલી રહી છે। આજે પકડાયેલ જે આરોપી હતો રથયાત્રાનો સમય હોવાના કારણે હથિયારોની હેરાફેરી થઈ રહી હતી, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ જ્યારે બંદોબસ્તમાં હતી અને દરમિયાન આ બાતમી મળતા ચંડોળા તળાવ પાસે આ ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે। હાલ તો તે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવાની અને આ જે હથિયારો ક્યાંથી લાવ્યો હતો, શું નેટવર્ક હતું, તે મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે। જી અનિતા, સવાલ એ પણ થાય છે કે શું આરોપીને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો જે છે તે પૂર્વ યોજિત હતો કે આ પ્રકારની ઘટના આરોપી દ્વારા પહેલાથી પ્લાન કરવામાં આવી હતી, એવી કોઈ માહિતી? જીની હાલ જે માહિતી મળી રહી છે જેમાં જે આ આરોપી જે છે તે કુખ્યાત આરોપી છે અને હથિયારોની અવારનવાર હેરાફેરી કરતો હતો અને જે હથિયારોનો મોટા સોદાનું નેટવર્ક જે હતું તેની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેને લઈને ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો જે ચંડોળા તળાવ ખાતે પહોંચ્યો હતો। કારણ કે એક તરફ રથયાત્રા આવેલી રહી છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે આ પ્રકારે મોટા પ્રમાણમાં હથિયારોની હેરાફેરીનું નેટવર્ક સક્રિય થયું હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી। પરંતુ આ એક કાવતરુંનું એક ષડયંત્ર હતું નહીં, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે આરોપી સુધી પહોંચવા ગઈ હતી ત્યારે બંને વચ્ચે ઘર્ષણ થયું હતું। આરોપીએ ભાગવાનો પ્રયત્ન કરતા ક્રાઇમ બ્રાન્ચે તેને રોકવા પગમાં ગોળી મારી હતી અને સામે જયારે આરોપી હથિયાર લઈને આવ્યો હતો તેને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો કર્યો હતો અને આ હુમલામાં જે શરદ સિંઘલ જે જેસીપી છે તેઓને ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયા છે। હાલ તો સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, તપાસ કરી રહી છે। ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે અને આ મામલે અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે, અન્ય કોઈ ફરાર થઈ ગયું છે કે નહીં, તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। જી અનિતા, હાલ જેસીપી જે અધિકારી જે ઇજાગ્રસ્ત થયા છે તેમની સ્થિતિ કેવી છે અને તેમને ક્યાં સારવાર આપવામાં આવી રહી છે? પ્રમાણે તેમની સ્થિતિ અત્યારે હાલ સ્થિર છે। તેઓને હાથમાં ગોળી વાગી હોવાનું હાલ તો પ્રાથમિક જાણવા મળી રહ્યું છે। તેઓની સિવિલ હોસ્પિટલ અત્યારે સારવાર અપાઈ રહી છે। સાથે જે આરોપી જે હથિયારોની હેરાફેરી કરવા માટે આવ્યો હતો, જેને પકડવા ક્રાઇમ બ્રાન્ચ ગઈ હતી, તેના પણ પગમાં ગોળી વાગી હોવાનું સામે આવ્યું હતું। હાલ તો બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે અને જે આરોપી છે તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારી સાથે સંવાદદાતા ભૌમિક લાઈવ જોડાઈ ગયા છે। ભૌમિક, જેસીપી અધિકારી પર પોલીસ અધિકારી પર ફાયરિંગની આ ઘટના બની છે, શું વધુ અપડેટ? બિલકુલ, આપને જણાવી દઉં કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે એક ચોક્કસ બાતમીના આધારે આજે અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે ચંડોળા તળાવ, ત્યાં એક આરોપીની બાતમી મળી હતી અને આરોપીને પકડવા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ એટલે કે જેસીપી શરદ સિંઘલની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને એ જ બાતમીના આધારે જયારે આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે પેલા આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે શરદ સિંઘલ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાયરિંગ કરી તે આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો, પણ આરોપીએ ભાગવા માટે જે છરી વડે હુમલો કર્યો તેમાં જે જેસીપી છે એટલે કે શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યો હતો। શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થતા જ
પોલીસની ટીમ તેને તાત્કાલિક જે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ છે ત્યાં લઈ ગઈ છે, ત્યાં તેમની સારવાર છે. આ ઘટનાની ખબર પડતા જ અમદાવાદ શહેરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ એટલે કે જે ઝોન છે કે જેસીપી જે શહેર છે તે સહિતના તમામ અધિકારીઓ અત્યારે સિવિલ પહોંચી રહ્યા છે. અત્યારે તેમની સ્થિતિ સુધારા ઉપર છે, પણ અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર જે હુમલો થયો તેને કારણે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આપને જણાવી દો કે શરદ સિંઘલ જે છે તે એક કડક અધિકારી તરીકે તેની ગણના થાય છે અને તેમની આગેવાનીમાં અનેક આરોપીઓને પકડ્યા છે અને એવી જ એક બાતમીના આધારે તેમની ટીમ સાથે તેઓ ચંડોળા તળાવ પહોંચ્યા હતા. કારણ કે ચંડોળા તળાવનો ઇતિહાસ અમદાવાદની ગુનાખોરીમાં સૌથી મોટો છે. ચંડોળા તળાવમાંથી અનેક હિસ્ટ્રી સીટરો, અનેક ખંડણીખોરો, અનેક હત્યાના આરોપીઓને પકડી પાડવામાં પહેલા પણ ભૂતકાળમાં આવ્યા છે અને એવી જ બાતમીના આધારે ત્યાં પહોંચ્યા હતા. જી બિલકુલ ભૌમિક. હજુ સવાલ એ પણ થાય છે ભૌમિક કે જે શરદ સિંઘલ પર જે ગોળી વાગી છે કે ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે, અહીંયા કંઈક કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. બિલકુલ, આપને હું સ્પષ્ટ કરી દેવા માંગીશ કે પહેલા જે સમાચાર આવ્યા હતા કે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, પણ ફાયરિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી ઉપર કરવામાં આવ્યું હતું. આરોપીએ ભાગવા માટે છરી વડે હુમલો કર્યો હતો, કારણ કે જયારે સામસામે ઝપાઝપી થઈ ત્યારે શરદ સિંઘલ ક્રાઇમ બ્રાન્ચની ટીમનું નેતૃત્વ કરતા હતા અને તેને કારણે તે છરી તેને વાગતા તે ઇજાગ્રસ્ત થયા છે અને તેથી તેમને અમદાવાદ સરકારી એટલે કે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે. પણ સૌથી મોટો સવાલ છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગણના રાજ્યની સૌથી શ્રેષ્ઠ પોલીસમાં થાય છે કે તે તમામ ગુનાઓને ડિટેક્ટ કરે છે અને કહેવાય છે કે ક્રાઇમ બ્રાન્ચના નામથી આરોપીઓ થરથર કાપી જાય છે અને તેના જ જેસીપી ઉપર જો કોઈ આરોપી હુમલો કરે તો સૌથી મોટો સવાલ છે. કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ કોઈ ઓપરેશન કરે છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમ એટલે કે તેના જે વિશેષ કમાન્ડો હોય છે કે વિશેષ પોલીસ જવાનો છે તે તેની સાથે હોય છે અને આ ઓપરેશન આખું ગુપ્ત રીતના કરવામાં આવે છે. પણ જ્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને સામે હુમલો કર્યો તેમાં શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા છે. તો ફાયરિંગની વાત પહેલા હતી પણ તે પ્રાથમિક અનુમાન હતું, પણ છરી વડે હુમલો થયો છે ને અત્યારે તેમની તબિયત સ્થિર છે, પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. જી ભૌમિક, આ સાથે જ આ જે આરોપી પકડાયો છે જેને જેસીપી પર હુમલો કર્યો છે, શું કોઈ મોટી પ્લાનિંગ કરવામાં આવી રહી હતી આરોપી દ્વારા, એવી કોઈ માહિતી? કારણ કે આવનારા દિવસોમાં રથયાત્રા જે છે તે યોજાવાની છે. માહિતી નથી મળી, પણ આપને જણાવી દો કે છેલ્લા એક સપ્તાહથી અમદાવાદના અલગ અલગ વિસ્તારો એટલે કે સંવેદનશીલ વિસ્તારો હોય ત્યાં અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ એસઓજી અલગ અલગ રીતના પેટ્રોલિંગ કરે છે અને ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચના ખભા ઉપર અમદાવાદ રથયાત્રાની જવાબદારી હોય છે. આપને જણાવી દો કે લગભગ 3 વર્ષ પહેલા પણ અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ચંડોળા તળાવમાંથી ઘાતક હથિયારો અને ખાસ કરીને કેટલાક એવા સૂતળી બોમ્બો પણ પકડાયા હતા. તેથી ક્રાઇમ બ્રાન્ચની નજરમાં આવા સંવેદનશીલ વિસ્તાર હોય કે જ્યાં તેઓ સમયાંતરે પેટ્રોલિંગ કરતા હોય છે. બની શકે કે કોઈ બાતમીના આધારે આ આરોપીને પકડવા ગયા હોય. આરોપી કઈ રીતના ભૂતકાળ જણાવે છે ગુનાહિત, હવે તમામ માહિતી સામે આવશે, પણ અત્યારે જે ખબર આવી રહી છે કે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને શરદ સિંઘલ છે તેમની સારવાર ચાલુ છે. ભૌમિક, આ કેસમાં પોલીસના હાથે આરોપીને લઈને અત્યારે કોઈ કડી હાથે લાગી છે? હજી સુધી કોઈ પ્રાથમિક માહિતી સામે નથી આવી. આરોપીની પૂછપરછ ચાલુ છે. હું આપને ફરી એકવાર કહેવા માંગીશ કે બપોરના સમયે આ ઓપરેશન માટેની બાતમી મળી હતી અને બપોર બાદ જ આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ચંડોળા તળાવ જે ગેરકાયદેસર દબાણો હતા જેને રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ દૂર કર્યું અને ત્યાં અનેક ઇસ્ત્રી સીતરો, અનેક ખંડણીખોરો, અનેક હત્યાના આરોપીઓ ત્યાં રહેતા હતા ભૂતકાળમાં. બની શકે કે આવા જ કોઈ બાતમીના આધારે આરોપીને પકડવા ગઈ હોય અથવા બની શકે કે રથયાત્રા પૂર્વે રથયાત્રાને સુરક્ષા અને ક્લીન આપવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પોતાનું કોઈ ઓપરેશન કર્યું હોય. તેની માહિતી હવે થોડી જ વારમાં સામે આવશે, પણ અત્યારની જે માહિતી છે તે પ્રમાણે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની પૂછપરછના આધારે અમદાવાદ પોલીસ પણ ખુલાસો કરશે. જી ભૌમિક, આપે જણાવ્યું કે 3 વર્ષ પહેલા પણ આરોપી ઝડપાયા હતા, હત્યારો ઝડપાયા હતા, તો શું હવે એ વિસ્તારમાં, કારણ કે રથયાત્રા યોજાવાની છે, તો શું એ વિસ્તારમાં હવે કોઈ ફોર્સ ત્યાં તૈનાત કરવામાં આવી છે? કારણ કે ખૂબ સંવેદનશીલ વિસ્તાર છે આ ઘટના પછી. આપને કહેવા માંગીશ કે જ્યારે પણ અમદાવાદની રથયાત્રા આવે છે તે દેશમાં ઓરિસ્સાના ભગવાન જગન્નાથજી બાદની સૌથી મોટી બીજી રથયાત્રા છે. ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે અને આપને ખ્યાલ હશે અને લોકોને પણ ખ્યાલ છે કે ભૂતકાળમાં રથયાત્રાના સમયે અનેક રમખાણો થતા હતા.
પણ 3-4 વર્ષ પૂર્વે અમદાવાદ ચંડોળા તળાવમાંથી એક આખું ષડયંત્ર પકડવામાં આવ્યું હતું. ઘાતક હથિયારો એટલે કે તલવારો છે, છરી છે અને સૂતળી બોમ્બો મળી આવ્યા હતા. અને ત્યારબાદ આ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ અને પેટ્રોલિંગ રથયાત્રા પૂર્વે વધારવામાં આવે છે. આમ તો અમદાવાદ પોલીસ સમયાંતરે ત્યાં પેટ્રોલિંગ કરે છે અને કોમ્બિંગ પણ કરે છે, પણ જ્યારે રથયાત્રા આવે છે ત્યારે પોલીસની નજર સચેત બને છે. અને તે જ કારણોસર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં જેમ કે દરિયાપુર, શાહપુર છે, પછી રંગોલી વિસ્તાર છે, તેની સાથે ખાસ કરીને ચંડોળા તળાવ છે, તે પૂર્વ વિસ્તારોમાં સૌથી વધારે પોલીસનું પેટ્રોલિંગ હોય છે. અને તેથી જ માનવા, અને જે રીતના અત્યારનો બનાવ બન્યો છે કે જ્યારે રાજ્યના આર્થિક પાટનગરની ક્રાઇમ બ્રાન્ચની ટીમના જેસીપી ઉપર હુમલો થાય તો સ્વાભાવિક છે કે તે સૌથી મોટી ઘટના છે. અને તેથી હવે ત્યાં સ્વાભાવિક છે કે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે, પોલીસની ટીમો પણ તૈનાત કરવામાં આવશે. જી બિલકુલ ભૌમિક, આપ જોડાયા અને માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. તો સ્વ બચાવમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી પર ફાયરિંગ કરી. જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ પર હુમલો કરવામાં આવ્યો છે અને આરોપી દ્વારા શરદ સિંઘલ પર છરી વડે હુમલો કરાયો. વધુ વિગતો સાથે ફરી એકવાર સંવાદદાતા અનિતા આપણી સાથે જોડાઈ ગયા છે. અનિતા, આ ઘટના ઘટી છે ચંડોળા તળાવ ખાતે હુમલાની આ ઘટના, જેસીપી શરદ સિંઘલ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા. શું વધુ અપડેટ આપની પાસે અનિતા? જીની જે પ્રકારે હાલ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ જે ઇજાગ્રસ્ત થયા છે, આ સમગ્ર મામલે હાલ તપાસ કરતા સામે આવ્યું છે કે એક હથિયારની હેરાફેરીનું નેટવર્ક જે ચંડોળા ખાતે ચાલી રહ્યું હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળતા ક્રાઇમ બ્રાન્ચનો જે કાફલો હતો જે ચંડોળા તળાવ વોચમાં બેઠો હતો, એ દરમિયાન જેસીપી પણ આ મોટું નેટવર્ક હોવાના કારણે સાથે રથયાત્રા નજીક હોવાના કારણે તેઓ ત્યાં પહોંચ્યા હતા. ખાસ તો આરોપીને હથિયાર સાથે પકડવા માટે ટીમ જયારે વોચમાં બેઠી હતી એ દરમિયાન આરોપી ભાગવા જવાનો પ્રયત્ન કરતા તેને પકડવા જતા આરોપીએ સામે ફાયરિંગ કર્યું હતું, જેના કારણે જે જેસીપી શરદ સિંઘલને હાથમાં ગોળી નીકળી ગઈ હતી. જ્યારે તેણે ફાયરિંગ કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ આરોપીને પકડવા તેના પગમાં ફાયરિંગ કર્યું હતું, જેથી આરોપી પગમાં ગોળી વાગતા ત્યાં પગ હતો અને ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે લઈ ગયા હતા. અને સાથે જેસીપી પણ ઇજાગ્રસ્ત થતા તેઓને પણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આજે પ્રાથમિક માહિતી મળી હતી કે આરોપીને પકડવા જતા બંને વચ્ચે જે ઘર્ષણ થતા અને ક્રાઇમ બ્રાન્ચે પ્રતિકાર કરતા જે સ્વરક્ષા માટે ફાયરિંગ થયું હતું, જેમાં આરોપી ઇજાગ્રસ્ત થયો હતો. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી છે. બંને જે આરોપી અને જે જેસીપીને સારવાર આપવામાં આવી રહી છે. જે જેસીપીની હાલત અત્યારે હાલ સ્થિર છે, તેઓને સામાન્ય ગોળી છે તે હાથ પરથી નીકળી ગઈ હોવાનું ખુલ્યું છે અને જેના કારણે બ્લડ તેઓને વધારે નીકળી ગયું હોવાનું ખુલ્યું હતું. પરંતુ જે આરોપી છે તેના પગમાં ગોળી વાગતા તેની અત્યારે હાલ સારવાર ચાલી રહી છે. આ સમગ્ર નેટવર્કની અંદર એક આરોપી હાલ પકડાઈ ગયો છે, પરંતુ તેની સાથે જોડાયેલા અન્ય આરોપીઓ જે હથિયારોની હેરાફેરી કરી રહ્યા હતા, જે ખરીદ વેચાણ માટે જે આવ્યા હતા, તેને લઈને હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે. પરંતુ હાલ આ સમગ્ર નેટવર્ક પાછળ જે પ્રકારે ઘટના જે ઘર્ષણની બની હતી તેને લઈને હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. જો કે અનિતા, સવાલ એ થાય છે કે પોલીસને અગાઉથી શહેરમાં ગેરકાયદે હથિયારના પ્રવાહ વિશે જો ઇનપુટ મળ્યા હતા તો પહેલાથી પોલીસ સતર્ક કેમ ન હતી? કારણ કે પોલીસ ઉપર જ્યારે હુમલો થાય ત્યારે આ અનેક સવાલો ઉભા થાય છે. જી ચોક્કસ મિની, જે પ્રકારે હથિયારોની હેરાફેરીની વાત કરીએ તો તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હથિયારો સાથે જે હેરાફેરીને લઈને અનેક આરોપીને પકડી ચૂકી છે. અમને તાજેતરમાં એક આરોપી પકડાયો હતો અને જે ચેનલને લઈને, નેટવર્કને લઈને ક્રાઇમ બ્રાન્ચ સતત વોચમાં હતી, કારણ કે રથયાત્રાના ઇનપુટ સાથે જે આ પ્રકારના અસામાજિક તત્વો અને હથિયારોની જે હેરાફેરી જયારે સક્રિય થતી હોય છે, જેના કારણે ક્રાઇમ બ્રાન્ચને જે ઇનપુટ મળ્યા હતા, જેના કારણે તે ચંડોળા તળાવ ખાતે સવારથી વોચમાં બેઠી હોવાનું સામે આવ્યું હતું. એ દરમિયાન જે આરોપી જેને આ ગોળી વાગી છે તે પોતે હથિયાર કોઈકને આપવા માટે ત્યાં પહોંચ્યો હતો અને જેની ઓળખ થતા ક્રાઇમ બ્રાન્ચ જયારે તેને પકડવા પહોંચી હતી ત્યારે તેને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને તેને પગમાં ગોળી વાગી ગઈ હતી, કારણ કે તેને સામે ભાગવા માટે તેને સામે ફાયરિંગ પણ કર્યું હતું, ક્રાઇમ બ્રાન્ચ ઉપર હુમલો પણ કર્યો હતો, જેથી સંરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચે પણ આરોપી પર ફાયરિંગ કર્યું હતું, જે બાદ આ ઘટના બની હતી. હાલ તો આજે ઇનપુટ જે મળ્યા હતા હથિયારના નેટવર્કને લઈને, આ હથિયાર ક્યાંથી આવતું હતું, ખાસ કરીને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આખું નેટવર્ક ચાલી રહ્યું છે, ત્યાંથી સસ્તી કિંમતમાં હથિયારો જે ગુજરાતમાં લાવવામાં આવતા હતા અને ઊંચી કિંમતમાં તેનું વેચાણ થતું હતું. આ પ્રકારના નેટવર્ક ઇનપુટને લઈને ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી કરી રહી હતી. દરમિયાન આ ઘટના બની છે. હાલ તો આરોપી જે ઇજાગ્રસ્ત હોવાના કારણે તેની સારવાર આપવામાં આવી રહી છે. તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ તેની ધરપકડ અને પૂછપરછમાં આખા નેટવર્કમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. જી અનિતા, અગાઉ પણ ગુજરાત એટીએસે એવા શખ્સોને ઝડપી પાડ્યા હતા જે ગેરકાયદેસર લાયસન્સિંગ કરીને આપતા હતા
હથિયારોની અને હવે જે આ વ્યક્તિ ઝડપાયો છે તે શું ગુજરાતનો જ રહેવાસી છે કે અન્ય બહારથી ગુજરાતમાં આવ્યો, અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવ્યો? એ આરોપી ક્યાંનો છે, એવી કોઈ માહિતી? જીવીની હાલ તો આજે આરોપી કોણ છે, ક્યાંનો છે, હથિયાર ક્યાંથી લઈને આવ્યો હતો, કોને આપવામાં આવી રહ્યો હતો, તેની હજુ સુધી માહિતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી નથી. હજુ તેની પૂછપરછ તપાસ ચાલી રહી છે. પહેલા તો તે ઇજાગ્રસ્ત હોવાના કારણે તેને હોસ્પિટલ ખાતે જે ખસેડવામાં આવ્યો છે, સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. અને ખાસ તો આજે નેટવર્કની વાત કરીએ તો અગાઉ બી જે મેં વાત કરી કે ક્રાઇમ બ્રાન્ચ અગાઉ પણ અનેક હથિયારોની લે વેચ કરતા અને જે હેરાફેરી કરનાર શખ્સોને પકડ્યા છે. વચ્ચે તાજેતરમાં જ એક ઘટના સામે આવી હતી જેમાં હથિયારોના લે વેચની સાથે હથિયારોના નકલી લાયસન્સ બનાવીને લોકોને વેચાણ કરતા હોવાનું નેટવર્ક પણ સામે આવ્યું હતું. તો આ નેટવર્ક અને ઇનપુટ વચ્ચે હથિયારોની લે વેચની બાતમી જે ક્રાઇમ બ્રાન્ચને મળતા આ રેકેટ ઝડપાયું હતું. હાલ તો હજી આરોપી પકડાયો હતો તે કુખ્યાત હતો કે નહીં, તેની વિરુદ્ધ કોઈ ગુના નોંધાયા કે નહીં તેની હજુ સુધી સ્પષ્ટતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી નથી. હાલ તો આરોપીને સારવાર આપ્યા બાદ તેની ધરપકડ બાદ પૂછપરછમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો શરદ સિંઘલ પર આ ઘટના ઘટી છે, હુમલો થયો છે. આરોપીએ શરદ સિંઘલને છરી વડે હુમલો કર્યો છે, જેથી કરીને તેઓ ઇજાગ્રસ્ત થયા છે અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.